રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તથા ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સાધના આશ્રમ મક્તમપુર ભરૂચ ખાતે દ્રષ્ટિ સેતુ શિબિર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજે 150થી વધુ દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં 21 પ્રકારની વિવિધ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી। શિબિર દરમિયાન લાભાર્થીઓને યુડીઆઈડી કાર્ડ, બસ પાસ, રેલવે પાસ, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સહાય યોજનાઓ, પેન્શન યોજનાઓ તથા અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓ માટે ઓનલાઈન નોંધણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં V4U ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન, ફોર્મ ભરવાની કામગીરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નોંધપાત્ર બાબત એ છે કે આ કામગીરીમાં જોડાયેલા V4U ફાઉન્ડેશનના સ્વયંસેવકો પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અન્ય પ્રજ્ઞાચક્ષુ તેમજ વિવિધ દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે સતત કાર્યરત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા, સેક્રેટરી તારક લુહાર, ગુજરાત રાજ્ય શાખા સચિવ પ્રદીપ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે એક એવો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ જ દિવ્યાંગની હેલ્પ કરશે। ભરૂચ રાષ્ટ્રીય અંધજન મંડળ અને V4U ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જે ગવર્મેન્ટ સેવાઓ ચાલે છે જેવો કે રેલવે પાસ, એસટી બસ પાસ, સંત સુરદાસ યોજના અને એનું કેવાયસી, સાધન સહાય યોજના જેવી અનેક સુવિધાઓ ચાલે છે અને કેટલાક દિવ્યાંગ વ્યક્તિઓને આ બધું ઓનલાઈન કરવામાં તકલીફ પડી રહી છે। તો આજે V4U ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિહિરભાઈ અને અંધજન મંડળ અમદાવાદથી પધારેલા તારકભાઈ સાહેબ, સેક્રેટરી ધવલભાઈ V4Uના અને અમારા પ્રેસિડેન્ટ ખુમાનસિંહ વાસિયા સાહેબની પરમિશનથી અને આ બધાના જે કામ કરી રહ્યા છે અત્યારે તમે પાછળ જોશો લેપટોપ પર, એ બધા એક લો વિઝન બ્લાઇન્ડ લોકો છે અને એમના હેલ્પથી તમે વિચાર્યું નહીં હોય કે દિવ્યાંગની હેલ્પ કેવી રીતે કરે। તો પછી આ આજે આપણે એક અનેરો પ્રયત્ન જોઈએ છે કે જેમાં દિવ્યાંગ લોકો જ દિવ્યાંગના ઓનલાઈન ફોર્મ ભરશે અને જાહેર જનતાને અપીલ છે કે આવી રીતે તમે પણ એક વોલેન્ટિયર કામમાં હેલ્પ કરી શકો। તો આવી સામાજિક સંસ્થાઓ જેવી કે અમદાવાદથી V4U ફાઉન્ડેશને છેક ભરૂચમાં આવવું પડ્યું, પણ જો રાષ્ટ્રીય અંધજન મંડળ જોડે એક નાનું એક વોલેન્ટિયર બેંક હોય તો આપણે જ આવો કાર્યક્રમ કરી શકીએ અને આ લોકો બીજા જિલ્લાઓમાં પણ આવી રીતે સેવાઓ આપી શકે।